કુંભ રાશિના મિત્રો આવનારા 15 દિવસને સામાન્ય સમય સમજી અને બિલકુલ અવગણશો નહીં। આ સમય તમારા જીવનમાં એવો ફેરફાર લાવી શકે છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય। ગ્રહોની સ્થિતિ ધીમે ધીમે એવી દિશા આગળ વધી રહી છે કે લાંબા સમયથી અટકેલા ઘણા કામો હવે નવી ગતિ પકડશે। જો તમે એવું વિચારી રહ્યા છો કે હવે બધું પહેલાંની જેમ જ ચાલશે તો કદાચ આ વિચાર તમારો ખોટો સાબિત થઈ શકે છે। આવનારા દિવસોમાં જીવન એવી નવી દિશા લઈ શકે છે કે તમે તમારા જિંદગીના ઘણી ચિંતાઓ પાછળ રહી જશે। કેટલીક એવી ખુશીઓ તમારા જીવનમાં આવી શકે છે જેની રાહ તમે ઘણા સમયથી જોઈ રહ્યા હતા। સાથે સાથે કેટલીક એવી બાબતો પણ બની શકે છે જે શરૂઆતમાં તમને સમજાશે નહીં, પરંતુ જો સમયસર સાવચેત રહેશો નહીં તો તમારે મુશ્કેલી આવી શકે છે। આજે આપણે વાત કરીશું કુંભ રાશિના લોકો માટે આવનારા 15 દિવસમાં કોઈ મોટી ખુશીઓ લખાયેલી છે, કયા ક્ષેત્રમાં લાભ મળી શકે છે અને કઈ બાબતમાં વધારે સમજદારી રાખવી જરૂરી છે। કારણ કે કેટલીક પરિસ્થિતિ એવી પણ આવશે જ્યાં ઉતાવળમાં લેવાયેલો એક નિર્ણય આગળ જઈને મુશ્કેલી સાબિત કરી શકે છે। તેથી આ વાતને ધ્યાનથી સાંભળજો અને કોઈ પણ મુદ્દાને હળવાશથી ન લેતા, કારણ કે ઘણી વખત સમય પહેલાં મળેલી સાચી માહિતી આપણને ખોટી મુશ્કેલીથી દૂર કરે। કુંભ રાશિના મિત્રો, જો તમે આ સમગ્ર વાતને ધ્યાનથી સમજી લેશો તો આવનારા દિવસોમાં શું કરવું અને શું ટાળવું એ સ્પષ્ટ રીતે તમને સમજાઈ જશે। ઘણી વખત નસીબ તક તો આપે છે, પરંતુ તેને ઓળખવાની સમજ દરેક પાસે હોતી નથી। આ સમય પણ કંઈક એવો જ છે। આવનારા દિવસોમાં તમારી કેટલીક જૂની ઈચ્છાઓ પૂરી થવાની શક્યતા છે। ઘણા લોકો લાંબા સમયથી જે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તેમના સારા સંકેતો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ સાથે સાથે તમારી ધીરજ અને સમજદારીની પણ કસોટી લેવામાં આવી શકે છે। હવે સૌથી મહત્વની વાત સમજીએ। ગ્રહોની ચાલ દર્શાવે છે કે આવનારા દિવસોમાં કેટલાક મહત્વના પરિવર્તનો જોવા મળશે। આ પરિવર્તનની અસર ખાસ કરીને તમારા કામકાજ, વિચાર શક્તિ, પૈસા અને સંબંધો પર પડી શકે છે। તેથી દરેક નિર્ણય શાંતિથી અને વિચારપૂર્વક લેવો એ ખૂબ જરૂરી રહેશે। કુંભ રાશિના મિત્રો, તમારા સ્વામી સ્વયં શનિદેવ છે। તેઓ તમારી મહેનતનું ફળ ધીમે આપે છે, પરંતુ આપે જરૂર છે। પરંતુ શનિદેવનો એક નિયમ હંમેશા એક સરખો રહે છે। તે પહેલા માણસની પરીક્ષા લે છે અને પછી જ તેને યોગ્ય ફળ આપે છે। છેલ્લા કેટલાક સમય દરમિયાન તમે જે મહેનત કરી છે, જે સંઘર્ષો કર્યા છે, જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તે બધું વ્યર્થ જતું નથી। ઘણી વખત એવું લાગે છે કે મહેનત તો ખૂબ કરી, પરંતુ પરિણામ કેમ મળ્યું નહીં? હવે આ પ્રશ્નનો જવાબ ધીમે ધીમે તમને મળવા લાગશે। શનિદેવ ખાસ કરીને એ લોકો પર પ્રસન્ન વધારે થાય છે જે પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે, ખોટા રસ્તા પર ચાલતા નથી અને પોતાના કામ પ્રત્યે ઈમાનદાર રહે છે। જો તમે પણ આ સ્વભાવના છો તો આવનારા 15 દિવસ તમારા માટે આશાના નવા દરવાજા ખોલી શકે છે। કુંભ રાશિના મિત્રો, હવે સૌથી મહત્વની વાત ધ્યાનથી સાંભળજો। આવનારા 15 દિવસ દરમિયાન રાહુની અસર તમારા વિચારો અને નિર્ણયો પર જોવા મળી શકે છે। એટલે આ સમય દરમિયાન દરેક સલાહ તમારા માટે યોગ્ય હોય એવું જરૂરી નથી। ધારો કે તમે કોઈ કામ માટે પહેલેથી જ મક્કમ નિર્ણય લઈ લીધો હોય, બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હોય, ત્યારે અચાનક કોઈ વ્યક્તિ આવીને તમને કહે, આ રસ્તો છોડો, આમાં કંઈ નથી, મારા કહેવા પ્રમાણે ચાલો। જો તમે તમારી જે સમજ છોડીને બીજાના વિચારમાં આવી જશો તો સારો મોકો હાથમાંથી નીકળી જશે। આ જ કારણ છે કે કુંભ રાશિના લોકોએ આ દિવસોમાં પોતાના અનુભવ પર સૌથી વધુ વિશ્વાસ રાખવો પડશે। જે રસ્તાઓ તમે વિચારીને પસંદ કર્યો હોય તેને માત્ર લોકો શું કહેશે તેના આધાર ઉપર બદલશો નહીં। ઘણી વખત આસપાસના લોકો તમારી સફળતા જોઈ શકતા નથી। તેઓ સીધું નુકસાન તો નથી કરતા, પરંતુ એવી સલાહ આપે છે જે તમને તમારા લક્ષ્યથી દૂર કરી દે છે। તેથી દરેક વાત સાંભળવી, પરંતુ નિર્ણય પોતાનો જ લેવો। એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે હાથી પોતાના માર્ગ પર શાંતિથી આગળ વધે છે ત્યારે રસ્તામાં ઘણા અવાજો થાય છે, પરંતુ હાથી દરેક અવાજનો જવાબ આપતો નથી, તે માત્ર પોતાના માર્ગ પર આગળ વધતો જ રહે છે। આવનારા 15 દિવસ દરમિયાન તમારે પણ આવું જ કંઈક કરવાનું છે। કુંભ રાશિના મિત્રો, આ સમય દરમિયાન તમારા મનમાં નવા નવા વિચારો આવી શકે છે। કેટલાક વિચારો ખરેખર સારા હશે અને ભવિષ્ય માટે લાભ આપી શકે, પરંતુ એક ભૂલ બિલકુલ ન કરતા। જો તમે માત્ર વિચાર જ કરતા રહેશો અને કોઈ કામની શરૂઆત જ નહીં કરો તો સમય હાથમાંથી નીકળી જશે। દરેક સારો વિચાર
ત્યારે જ સફળ બને છે જ્યારે તેના પર યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં આવે. જે લોકો વેપાર કરે છે તેમના માટે પણ નવા ગ્રાહકો મળવાની શક્યતા જોવા મળી રહી છે. નોકરી કરતા લોકોને પણ કોઈક નવી જવાબદારી અથવા સારો અવસર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ મહેનતનું પરિણામ યોગ્ય રીતે મળશે તેવી આશા દેખાઈ રહી છે. જો કોઈ કામ ઘણા સમયથી અટકેલું હોય તો હવે તેમાં ફરી ગતિ આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને ઘર, જમીન, મિલકત અથવા પરિવાર સાથે જોડાયેલી કેટલાક પ્રશ્નોમાં ધીમે ધીમે સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે. જો તમે પહેલાં કોઈ જગ્યાએ પૈસા રોક્યા હોય અને તેનું પરિણામ લાંબા સમયથી ન મળ્યું હોય તો હવે ધીમે ધીમે આશાનો સંકેત જોવા મળી રહ્યો છે. પરંતુ અહીં એક વાત ખાસ યાદ રાખવી, આવનારા 15 દિવસ દરમિયાન માત્ર વધારે નફાની લાલચમાં આવીને નવી યોજના, અંજાની સ્કીમ અથવા કોઈ મીઠી વચનમાં આવીને પૈસાનું રોકાણ કરતો હોય તો ટાળજો. કારણ કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. કુંભ રાશિના મિત્રો, ઘણા લોકો માટે વાહન સંબંધિત સારા યોગ પણ બની શકે છે. કોઈ નવું વાહન લેવાનો વિચાર આગળ વધી શકે છે અથવા હાલના વાહન સંબંધિત કોઈ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. કેટલાક લોકો માટે પરિવાર સાથે નાની મુસાફરીનો પણ યોગ બની શકે છે. સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી જે મહેનત તમે શાંતિથી કરી રહ્યા હતા તેનું ફળ હવે ધીમે ધીમે દેખાવા લાગી શકે છે. કદાચ એક જ દિવસમાં બધું નહીં બદલાય, પરંતુ બદલાવાની શરૂઆત જરૂર થશે. હજુ વાત અહીં પૂરી નથી થઈ, કારણ કે આવનારા દિવસોમાં કેટલાક એવા શુભ સંયોગ બની રહ્યા છે જે તમારા માન, સન્માન, બુદ્ધિ અને દુશ્મનો પર વિજય સાથે જોડાયેલા હોઈ શકે છે. કુંભ રાશિના મિત્રો, હવે વાત કરીએ એ શુભ સંયોગની જે આવનારા 15 દિવસ દરમિયાન તમારા જીવનમાં સારા બદલાવને સંકેત લાવી રહ્યા છે. આ સમય ખાસ કરીને તમારી બુદ્ધિ, આત્મવિશ્વાસ અને માન સન્માન વધારો કરવામાં બહુ જ મદદરૂપ થશે. ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે ઘણા સમયથી જે લોકો તમારી પ્રગતિમાં અડચણ ઊભી કરી રહ્યા હતા તેઓ હવે ધીમે ધીમે પોતાને જ નબળા પાડતા જોવા મળી શકે છે. તમારે કોઈની સાથે ઝઘડો કરવાની જરૂર નથી. તમારું શાંત વર્તન અને સમજદારી તમારી સૌથી મોટી તાકાત છે. કુંભ રાશિના મિત્રો, ઘણી વખત જીવનમાં બળ કરતાં બુદ્ધિ વધારે કામ આવે છે. આવનારા દિવસોમાં પણ કંઈક એવું જ છે જે કામ પહેલાં ખૂબ જ મુશ્કેલ લાગતું હતું તેનો ઉકેલ અચાનક તમારા મનમાં આવી શકે છે. તમે પરિસ્થિતિને પહેલાં કરતાં વધુ સમજવાની કોશિશ કરશો. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓ તમારી કામગીરી માટે બહુ જ ખુશ થશે. તમારી મહેનતની નોંધ લેવામાં આવશે. કોઈ નવી જવાબદારી પણ તમને મળી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક રહી શકે છે. જો તમે વેપાર કરો છો તો નવા લોકો સાથે જોડાવાનો મોકો મળી શકે છે. તમારા વિચારોને લોકો પસંદ કરશે. કોઈ મહત્વની મુલાકાત અથવા વાતચીત ભવિષ્ય માટે મોટો લાભ આપી શકે છે. કુંભ રાશિના મિત્રો, જે લોકો અભ્યાસ કરી રહ્યા છે અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય સારો બની શકે છે. જો તમે નિયમિત મહેનત ચાલુ રાખશો તો આત્મવિશ્વાસમાં વધારો થશે અને પરિણામ પણ સકારાત્મક જોવા મળી શકે છે. સામાજિક કક્ષામાં પણ તમારું માન સન્માન વધે તેવા સહયોગ જોવા મળી રહ્યા છે. લોકો તમારી સલાહને મહત્વ આપશે. ઘણા લોકો તમારી સાથે જોડાવા માટે ઈચ્છશે કારણ કે તમારા સ્વભાવમાં એક અલગ વિશ્વાસ, સ્થિરતા જોવા મળી શકે છે. આવનારા 15 દિવસ દરમિયાન પૈસાની સ્થિતિમાં પણ ધીમે ધીમે સુધારો થઈ શકે છે. જો ક્યાંકથી પૈસા અટકાયેલા હોય અથવા લાંબા સમયથી કોઈ ચૂકવણી રાહ જોઈ રહ્યા હોય તો સારા સમાચાર મળી શકે છે. જો કે આવક વધે એટલે ખર્ચ પણ વિચાર્યા વગર ન કરવો. પરિવારમાં પણ વાતાવરણ પહેલાં કરતાં સારું બની શકે છે. કોઈ જૂનો મતભેદ દૂર થઈ શકે છે. લાંબા સમયથી જે વ્યક્તિ સાથે વાતચીત બંધ થઈ હતી તેમાં ધીમે ધીમે સુધારો આવતો જોવા મળી શકે છે. પરંતુ કુંભ રાશિના મિત્રો, દરેક સારા સમય સાથે કેટલીક છુપી પરીક્ષાઓ પણ આવી શકે છે. ઘણી મુશ્કેલીઓ આપણને પહેલેથી જ દેખાતી નથી. જ્યારે તે સામે આવે છે ત્યારે જ સમજાય છે કે થોડુંક મોડું થઈ ગયું હતું અને થોડીક સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી હતી. આવનારા 15 દિવસ દરમિયાન પણ એવી 3 બાબતો છે જેમાં જો તમે ધ્યાન નહીં આપો તો તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે આગળ આપણે એવી જ મહત્વપૂર્ણ સાવધાનીઓ વિશે પણ વાત કરીશું જે આ સમય દરમિયાન દરેક કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખૂબ જ જરૂરી બની શકે છે. કુંભ રાશિના મિત્રો, હવે સૌથી મહત્વની સાવધાની
ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણી વખત માણસને સૌથી મોટી મુશ્કેલી બહારથી નહીં પરંતુ પોતાના જ નાની ભૂલોના કારણે આવી શકે છે. આવનારા 15 દિવસ દરમિયાન તમારે ખાસ કરીને 3 બાબતો પર ખૂબ જ સમજદારીપૂર્વક ધ્યાન રાખવું જરૂરી રહેશે. સૌથી પહેલી વાત તમારા લક્ષ્ય અને કારકિર્દી વિશે છે. આ સમય દરમિયાન એવું બની શકે છે કે તમે કોઈ કામ ખૂબ ઉત્સાહથી શરૂ કરો પરંતુ થોડા દિવસ પછી જ મન જ બદલાઈ જાય. જે કામ તમને ખૂબ જ જરૂરી લાગતું હતું એ કામ જ અચાનક રસ ઓછો થવા લાગશે. આ આળસ નથી પરંતુ સમયની એવી અસર હોઈ શકે છે જે તમારા માટે ભટકાવવાનો પ્રયત્ન કરશે. કુંભ રાશિના મિત્રો, જો તમે નોકરી કરો છો, વેપાર કરો છો, અભ્યાસ કરો છો અથવા કોઈ નવું કામ શરૂ કર્યું હોય તો વચ્ચે જ તેને છોડવાનો પ્રયત્ન કરશો નહીં, કારણ કે સફળતા ઘણી વખત છેલ્લા થોડા પગલાં પછી જ મળે છે. જો તમે અડધા રસ્તે પાછા ફરી જશો તો તમારી મહેનતનું ફળ પણ અધૂરું રહી જશે. જો તમે નક્કી કર્યું હોય કે દરરોજ કોઈ નવી બાબત શીખવી છે, નિયમિત કસરત કરવી છે, વ્યવસાય વધારવો છે અથવા કોઈ પરીક્ષાની તૈયારી કરવી છે તો આ 15 દિવસ દરમિયાન તમારે નિયમ તોડવો પડશે. તમારે નિયમ તૂટવા ન દેતા. એક દિવસની બેદરકારી તમને મોટો નુકસાન કરાવી શકે છે. હવે બીજી સૌથી મહત્વની વાત, તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખજો. ઘણી વખત ગુસ્સામાં બોલાયેલો એક શબ્દ વર્ષો સુધી સંબંધ બગાડી દે છે. આવનારા દિવસોમાં એવી પરિસ્થિતિ બની શકે છે જ્યાં તમને ગુસ્સો આવે અથવા કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે, પરંતુ એ સમયે જો તમે શાંત રાખશો તો ઘણી મુશ્કેલીઓ ટળી જશે. કુંભ રાશિના મિત્રો, બોલતા પહેલા એક ક્ષણ વિચારજો કે હું જે બોલી રહ્યો છું તેનાથી સામેની વ્યક્તિને શું અસર થશે, કારણ કે એકવાર મોઢામાંથી નીકળેલો શબ્દ પાછો આવતો નથી. ખાસ કરીને પરિવાર, કાર્યસ્થળ અને મિત્રો સાથે વાત કરતી વખતે ધીરજ રાખજો. નાની વાતને મોટી વિવાદ બનવા દેતા નહીં. જ્યાં મૌન રાખવાથી કામ ચાલે ત્યાં વધારે દલીલ કરવી જરૂરી નથી. હવે ત્રીજી અને ખૂબ જ મહત્વની વાત, તમારા પ્રેમ સંબંધો અને પરિવાર પ્રત્યે થોડું વધારે ધ્યાન આપજો. જો તમે લગ્ન જીવનમાં છો તો જીવનસાથીના વાતને સંપૂર્ણ સાંભળ્યા વગર નિર્ણય લેશો નહીં. ગેરસમજને વધારવા દેતા નહીં. નાની વાતને પ્રેમથી સમજાવવાની પ્રયત્ન કરજો. નાની વાતોમાં ઝઘડા કરવાનું ટાળજો. જો તમે પ્રેમ સંબંધમાં છો તો અહંકારને વચ્ચે આવવા ન દેતા. પહેલાં તે બોલે પછી બોલું એવો વિચાર ક્યારે પણ ન લાવતા. ઘણી વખત એક મીઠો શબ્દ એવા પ્રશ્નો ઉકેલ લાવી શકે છે જે લાંબા ચર્ચાથી મળતો નથી. જો તમારા સંતાનો છે તો તેમની સાથે થોડો સમય જરૂર પસાર કરજો. તેમની વાતો ધ્યાનથી સાંભળજો. તેમને માત્ર સમજાવવાનો પ્રયત્ન ન કરતા પરંતુ તેમને સમજવાનો પણ પ્રયત્ન કરજો. આ સમય દરમિયાન તેમને તમારા પ્રેમ અને માર્ગદર્શનની સૌથી વધારે જરૂર હોઈ શકે છે. કુંભ રાશિના મિત્રો, હવે સૌથી મહત્વની વાત સમજવાની છે. ઘણી વખત ભગવાન આપણને તક આપે છે પરંતુ તેની ઓળખવાની જવાબદારી આપણી પોતાની જ હોય છે. આવનારા 15 દિવસ દરમિયાન તમારા માટે ઘણા સંકેતો આવી શકે છે જે ભવિષ્યમાં મોટા ફેરફાર લાવી શકે છે. તેથી દરેક ઘટનાને સામાન્ય સમજવાની પ્રયત્ન કરશો નહીં. આ સમય દરમિયાન તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. શરૂઆતમાં કદાચ તે થોડું મુશ્કેલ લાગે પરંતુ આગળ જતાં એ જ જવાબદારી તમારી પ્રગતિનું કારણ બની શકે છે. તેથી નવા કામથી ડરશો નહીં. આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે. કુંભ રાશિના મિત્રો, જો તમે લાંબા સમયથી કોઈ મહત્વના કામના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો હવે ધીમે ધીમે સારા સમાચાર મળવાના સંકેત જોવા મળી રહ્યા છે. જે પહેલા દરવાજા બંધ હતા તે હવે ધીમે ધીમે ખુલતા જોવા મળી રહ્યા છે. આવનારા 15 દિવસ દરમિયાન તમારા સંપર્કમાં કેટલાક નવા લોકો પણ આવી શકે છે. દરેક વ્યક્તિ પર તરત જ વિશ્વાસ કરશો નહીં પરંતુ દરેકને શંકાની નજરે પણ જોશો નહીં. પહેલા વ્યક્તિને સમજજો પછી જ તેના માટે નિર્ણય લેજો. આર્થિક બાબતમાં પણ સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે. જો પૈસા હાથમાં આવે તો તેનો ઉપયોગ યોગ્ય રીતે જ કરજો. માત્ર દેખાદેખીમાં આવી અને કોઈ ખોટા ખર્ચા કરશો નહીં. જો તમે વેપાર કરો છો તો જૂના ગ્રાહકો સાથેનો સંબંધ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરજો. નવા ગ્રાહકો મેળવવા જેટલું જ મહત્વનું જૂના લોકોનો વિશ્વાસ જાળવી રાખવું તે પણ બહુ જ મહત્વનું છે. નોકરી કરતા લોકો માટે પણ સહકર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર રાખશો તો આગળ જતાં લાભદાયક રહેશે. કુંભ રાશિના મિત્રો, આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યને પણ અવગણશો નહીં. કામની વ્યસ્તતામાં શરીરને આરામ આપવો એટલો જ જરૂર છે. પૂરતી ઊંઘ, યોગ્ય ખોરાક અને નિયમિત ચાલવું અને હળવી કસરત કરવી એ તમારા શરીર માટે ખૂબ જ લાભદાયક રહેશે. માનસિક શાંતિ જાળવવી પણ ખૂબ જ જરૂરી છે. દરેક નાની વાતની ચિંતા કરવાથી સમસ્યા ઓછી થતી નથી પરંતુ મન વધુ થાકી જાય છે. દરરોજ થોડા સમય પોતાની સાથે વિતાવવાનો પ્રયત્ન કરજો. શાંતિથી બેસો, પ્રાર્થના કરો અથવા ભગવાનનું સ્મરણ કરો. તેનાથી તમારા મનને શક્તિ મળે છે અને હિંમત આવે છે. એક વાત ખાસ યાદ રાખજો,
જો કોઈ વ્યક્તિ તમારી સફળતાથી ખુશ ન હોય તો તેને કારણે તમારા માર્ગથી હટી જશો નહીં. દુનિયામાં દરેક વ્યક્તિ તમને સમજશે એવું જરૂરી નથી. જે લોકો પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખે છે તેઓ જ અંતે સફળતા સુધી પહોંચે છે. આવનારા 15 દિવસ દરમિયાન તમારે 3 બાબતોને ક્યારેય છોડવાની નથી: મહેનત, ધીરજ અને ભગવાન પરનો વિશ્વાસ. આ 3 શક્તિઓ તમને એવી જગ્યાએ પહોંચાડી શકે છે જ્યાં તમે કલ્પના પણ નહીં કરી હોય, અને સફળતા તમારા સુધી જરૂર આવશે. કુંભ રાશિના મિત્રો, હવે અંતમાં એક ખૂબ જ સરળ પરંતુ અસરકારક ઉપાય વિશે પણ વાત કરીશું, જે તમારા મનને સ્થિર રાખશે અને કામમાં પ્રગતિ લાવવા માટે ખૂબ જ મદદરૂપ થશે. આવનારા 15 દિવસ તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓ લાવી શકે છે જ્યાં તમારે તમારી અંદરની શક્તિ ઓળખવાની જરૂર પડશે. ઘણા લોકો તક આવે ત્યારે પણ માત્ર ડર કે અસમજના કારણે પાછળ રહી જાય છે. તમે એવી ભૂલ બિલકુલ ન કરશો. જો ભગવાન તમારા માટે કોઈ નવો દરવાજો ખોલે તો હિંમત સાથે આગળ વધજો, કારણ કે દરેક મોટી સફળતાની શરૂઆત નાના નાના નિર્ણયોથી થાય છે. આ દિવસોમાં દર બુધવારે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરજો. શક્ય હોય તો ગણેશજીના મંદિરે જઈને દુર્વા અથવા શમીના પાન અર્પણ કરજો અને શ્રદ્ધાપૂર્વક ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 21 વખત જરૂર કરજો. ત્યારબાદ થોડા સમય શાંતિથી બેસીને ભગવાનને તમારા મનની વાતો જણાવજો. કુંભ રાશિના મિત્રો, યાદ રાખજો કે ગ્રહો માત્ર સંકેતો આપે છે, પરંતુ જીવનની દિશા તમારા કર્મ અને તમારા નિર્ણયોથી નક્કી થાય છે. જો તમે સારા વિચારો સાથે સતત મહેનત કરશો, ધીરજ રાખશો અને સાચા માર્ગ પર આગળ ચાલશો તો આવનારા દિવસોમાં સારા પરિણામ મળવાતા જોવા મળી શકે છે. જો આજે આ કહેલી એક પણ વાત તમારા જીવનને સ્પર્શી હોય તો તેને માત્ર સાંભળીને ભૂલ કરશો નહીં, તેને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. અને હવે અંતમાં, જો તમને આવી જ સરળ ભાષામાં વિશ્વાસભરી અને ઉપયોગી રાશિ ભવિષ્યની માહિતી નિયમિત મળતી રહે એવી ઈચ્છા હોય તો કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. કૃષ્ણ વિચાર માત્ર રાશિફળ જણાવતી ચેનલ નથી, પરંતુ અહીં જીવનની સાચી દિશા, સકારાત્મક વિચાર અને આધ્યાત્મિક પ્રેરણા માટે પણ એક સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. તેથી જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભગવાન શ્રી ગણેશજી અને શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી શનિદેવ, જય શ્રી કૃષ્ણ.